રામ રામ ડાયરાના જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં જ હશે બધા મિત્રો. તો આપણે શ્યામુન અને શુભને આપણે ખરેડો મારી એટલે કે સાફ સૂફ કરી અને હવે પછી આપણે શુભને અને શ્યામુને બેયને ફેરવવા લઈ જવાની છે મિત્રો. ને આપણે ફેરવવા લઈ જઈએ એ પહેલાં આપણે એકવાર સાફ સૂફ આપણું ઘોડું હોવું જોઈએ ભાઈ. જેટલું સાફ સૂફ હોય ને એટલું સારું દેખાય અને સારું રહે બધી રીતના. તમે રોજ આવી રીતના સાફ સૂફ કરતા હોય એટલે તમારું ઘોડું પણ શાંતિથી ઊભું રહે ને ખોટી રીતના કોઈ લખાણ ન પકડે. જેમ કે આપણે કોઈ ક્યાંક ઘોડું આપણે જોતા હોય તો બટકા ભરે, પાટું મારે, એવું આવી રીતના હરરોજ આપણે આવી રીતના ઘોડા માટે 15 મિનિટ એક ઘોડા માટે કાઢીએ ને તો ઘોડું શાંત રહી અને કોઈ ખોટા લખાણ ન પકડે મિત્રો. જોઈ લ્યો, આ વછેરી છે 11 મહિનાની શ્યામુ, કેટલી શાંત ઊભી. મિત્રો ખરેડો લાગી ગયા પછી આપણે પૂંછડાના વાળ અને કેહવાડીના અને માણેકલટના વાળ એ આપણે દાંતીએથી ઓરાવી નાખીએ ભાઈ તો બહુ સારા દેખાય. જોઈ શકો છો. તો અત્યારે આપણે ખરેડો તો લાગી ગયો છે. હવે પૂંછડાના વાળના આપણે ઓરાવવાના છે. તો જો આવી રીતના અને હવે મિત્રો આપણે ખરેડો લાગી ગયો. પૂંછડાના વાળ ને કેહવાડીના વાળ ને બધા હરખા સાફ થઈ ગયા, ઓરાવાઈ ગયા. અને ત્યાર પછી હવે આપણે કરવાનું છે સામાન. તો જોઈ લ્યો, આપણે શુભને લગામ પહેરાવી દીધી અને હવે સામાન કરીએ છીએ. કેમ કે વેદાંશી બેન ક્યારના રડતા હતા કે મારે બેસવું, શુભની માથે બેસવું, તો સામાન કરવો પડ્યો. જોઈ લ્યો, જો આ રીતના સામાન કરવાનો.
જોઈ લ્યો મિત્રો, હવે આપણે વેદાંશીબેનને બેસાડી દીધા. તો એમ કહે છે કે હવે આપણે અકાવવી છે, આવી રીતના નથી હવે બેસવું એમ. હવે મિત્રો આપણે શ્યામુ અને શુભને લઈને ફેરવવા જવાની છે. તો હાલો તો હવે ફેરવવા જઈએ. આગળના વિડીયોમાં જોવો. અને ત્યાર પછી જોઈ લ્યો મિત્રો, હવે આપણે ઘોડી ફેરવવા આવી ગયા ખેતરમાં. તો વેદાંશીબેન ઉતરી ગયા. હવે આપણે રાઇડિંગ કરવાનું છે શુભ માથે. હવે આપણે રાઇડિંગ કરી લીધું. તો શુભને તો કેમ કે જાજુ રાઇડિંગ ના કરે, માપે મેળે કરે, સભર રહે એટલે. તો જોઈ લ્યો હવે શ્યામુ અને શુભને. તો શ્યામુને તો હજી હક નથી, હજી એને ઠેકડા જ મારવા. એ શાંતિથી થોડીક જપ લઈ રાઉન્ડ દોઢ લગાવશે.
અને ત્યાર પછી આપણે રાઇડિંગ કરી અને શુભને બાંધી દીધી અને શ્યામુ પણ એના ખાણિયામાં વહી ગઈ રૂમમાં. અને હવે આપણે સામાન ઉતારી લઈએ. સામાન ઉતારી સામાનની જગ્યાએ સરખો રાખી દઈએ. જો મિત્રો, આ રીતનું આપણે સામાન રાખવાનું રાખ્યું છે. અને આવા જ વિડીયો જોવા માટે આપણે આગળના વ્લોગમાં તમે બન્યા રહો. જય દ્વારકાધીશ. મિત્રો, લાઈક કરવાનું ભૂલતા નહીં.